વોરમ બુલેટિનમાં મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ પંપો પર લાઈનો જોવા મળી રહી છે। જે ડર હતો તે ડર હવે સાચો સાબિત થઈ રહ્યો છે। લોકો પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લાંબી કતારોમાં લાગેલા જોવા મળી રહ્યા છે। સામાન્ય પેટ્રોલ પંપ હોય કે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ લાંબી વાહનોની કતારો લાગેલી જોવા મળી રહી છે। સ્ટોક પૂરો થઈ જવાના ડરથી આ લાઈનો લાગેલી જોવા મળી રહી છે। એક તરફ ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી। એ બેઠક તેલ, ગેસ અને પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તેના પુરવઠાને અનુલક્ષીને બેઠક હતી। તેવામાં આજે એ સ્થિતિ સામે આવી કે એક તરફ અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો અને આ પેનિકની સિચ્યુએશન અમદાવાદના અલગ વિસ્તારોમાં ફેલાઈ, રાજ્યના અલગ શહેરોમાં ફેલાઈ, મહાનગરોમાં ફેલાઈ અને મહાનગરોમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે કે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ એસોસિએશન જે છે તે પણ એવું કહી રહ્યું છે કે કંપની એવું કહે છે કે સ્ટોક પૂરતો છે, તેમ છતાં પણ મર્યાદિત સ્ટોક જ પેટ્રોલ અને ડીઝલનો આપવામાં પેટ્રોલ પંપ પર આવી રહ્યો છે। હવે આ કેઓસની સ્થિતિ વચ્ચે સામાન્ય લોકો જે છે તે આ કાળઝાળ ગરમીમાં પણ પેટ્રોલ પંપની બહાર ઊભા રહેવા માટે મજબૂર બની ગયા છે। હવે અમદાવાદની વાત હોય, વડોદરાની વાત હોય, રાજકોટની વાત હોય કે પછી સુરતની વાત હોય, મોટા જે પણ મહાનગરો છે તેનાથી લઈને જે સામાન્ય નાના ગામડાઓ છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઈંધણ ખૂટી જશે તે શક્યતાઓ। બીજી તરફ આજે પ્રધાનમંત્રી મોદીએ જે સંબોધન કર્યું તેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે 27ને બદલે હવે 41 દેશોમાંથી જે તેલ છે તેની આયાત કરવામાં આવશે, પરંતુ એ આયાત આવશે ત્યારે પેટ્રોલ પંપનો જથ્થો જે છે પૂરતો મળશે। પરંતુ હાલના સમયે સ્થિતિ પેનિકની છે। ગૃહમંત્રી રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, એવી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફવી અને સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે। આભાર। એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તે ક્લિયર કરવામાં આવશે। પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે। રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાલાબાજારી કે કોઈ બી પ્રકારનો લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કાંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય।
આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક જે પ્રાઇવેટ પંપો છે જે સરકારી એજન્સી સંચાલિત નથી એવા પંપોમાં સપ્લાય અત્યારે ઓછો છે. એક બાજુ સ્થિતિ આપણે દર 2 દિવસે રિવ્યુ કરી રહ્યા છે, બીજી બાજુ પ્રાઇવેટ પંપો એવું કહે છે કે અમારી પાસે સપ્લાય નથી. મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે. भाई आज अहमदाबाद के कुछ पेट्रोल पंपों पे जो है पेट्रोल डीजल नहीं मिल रहा है, लोगों की लाइनें हुई हैं, सरकार क्या कदम उठा रही है, क्या हकीकत है? देखिए, केंद्र सरकार एवं राज्य सरकार पेट्रोल डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी प्रकार के सोशल मीडिया के न्यूज़ के माध्यम से या फिर व्हाट्सएप के फॉरवर्डिंग मैसेज के माध्यम से आप किसी भी प्रकार की हैवक में ना आइए. कोई भी अफवाहों में आके आपको आपका काम छोड़ के ये लाइनों में खड़े रहने की आवश्यकता नहीं है. राज्य सरकार द्वारा ये सभी व्यवस्थाओं पे ध्यान बनाए रखा गया है और सभी प्रकार की व्यवस्थाएं अच्छी तरह से चले उसके लिए भी कामगिरी की गई है. થેન્ક યુ. તે તો એ કહી રહ્યા છે કે કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી, પરંતુ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને સાથે જ પેટ્રોલ પંપ સંચાલકો જે જવાબ આપી રહ્યા છે તેનાથી નાગરિકોએ ગભરાવાની જરૂર છે કે નહીં તે સવાલ ચોક્કસપણે થઈ રહ્યો છે. પરંતુ અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણીએ કે લોકો શું કહી રહ્યા છે. કદાચ કોઈ પેટ્રોલ પંપ સંચાલક તેમની સાથે જોડાયું હોય તો તે શું કહી રહ્યા છે. સૌથી પહેલા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, આ ઉપરાંત પ્રતિક પણ જોડાયેલા છે, હિરેન પણ જોડાયેલા છે અમારી સાથે અમદાવાદથી, અને દિવ્યેશ રાજકોટથી જોડાયા છે અને જયેન્દ્ર પાંડે સુરતથી જોડાયા છે. તમામ પાસેથી વિગતો મેળવી છે. જિગ્નેશ પાસે સૌથી પહેલા જવું છે. જિગ્નેશ, આપ કયા સ્થાને ઉપસ્થિત છો? પેનિકની સ્થિતિ છે તે ચોક્કસપણે નરી આંખે દેખાય છે તે પ્રકારની સ્થિતિ છે. લોકો શું કહી રહ્યા છે, આપ તમારી નજરની સામે શું જોઈ રહ્યા છો? લાગે છે ઓડિયોમાં થોડો ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. જિગ્નેશ, આપની પાસે ફરીથી આવું છું. પ્રતિક અમારી સાથે જોડાયેલા છે. પ્રતિક, આપ કયા સ્થાને ઉપસ્થિત છો અને ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ, લોકો કેટલા પેનિક જોવા મળી રહ્યા છે પેટ્રોલ પંપ અને આ જે અછતનો મુદ્દો સામે આવ્યો છે તેને લઈને? અંકિત, રાજ્ય સરકાર સબ સલામતના દાવા કરી રહી છે, પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાનું કહી રહી છે, પરંતુ સ્થિતિ કંઈક અલગ છે. લોકોમાં પેનિક જોવા મળે છે, લોકોમાં ચિંતા જોવા મળી રહી છે કે પેટ્રોલનો જથ્થો નહીં મળે તો શું થશે. અને આ તેના સીધા દ્રશ્ય છે અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારના, કે જ્યાં આગળ રસ્તો બંધ કરીને લોકો પેટ્રોલ ભરાવાની લાંબી લાઈન લગાવીને ઊભા છે. લગભગ 1 કલાકથી વધુ સમયથી લોકો અહીંયા લાઈન લગાવીને ઊભા છે, કારણ કે લોકોને એવી ચિંતા છે કે પેટ્રોલનો જથ્થો ખૂટી જશે અને આ જ કારણે તેમને પેટ્રોલ નહીં મળે ને પોતાના રોજબરોજના કામો છે તે નહીં થઈ શકે. આ પ્રકારની જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના પાછળનું કારણ એ જવાબદાર છે જે ચાર્જ લાગી રહ્યા છે તે ચાર્જ જવાબદાર છે. ખાસ કરીને ખાનગી પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ પંપના સંચાલકોને ચાર્જ ચૂકવવો નથી અને આ કારણથી ખાનગી પેટ્રોલ પંપ બંધ કરવામાં આવે છે, પરંતુ સરકારી પેટ્રોલ પંપ છે તે ચાલુ છે. આપણી સાથે કેટલાક ગ્રાહકો છે. કેટલા સમયથી ઊભા છો અહીંયા પેટ્રોલ ભરવા માટે અને શા માટે તમે પેટ્રોલ ભરાવા આવ્યા? आठ दो कलाक થઈ ગયો. ઓકે, શું ચિંતા છે? चिंता से पेट्रोल नहीं मिल रहा अभी. અચ્છા, તો કહાં કહાં कितना पेट्रोल? हम मैं मानसी गया था, फिर वसरापुर गया, अच्छा। अभी ये तीसरा है पेट्रोल पंप है. अच्छा, 2 पेट्रोल पंप पे क्या बोला है आपको? मना बोला नहीं मिलेगा अभी. અચ્છા, કેટલાક પેટ્રોલ પંપ પર અંકલ તમે પણ અહીંયા છો, તમે કેટલા પેટ્રોલ પંપ ફરીને આવ્યા છો? दोनों पे मना कर दिया, कह रहे हैं पेट्रोल है ही नहीं. अच्छा, और कितना टाइम से यहाँ पे खड़े हो आप? आधा घंटा पौन घंटा हो गया. क्या आंसर क्या मिल रहा है? आंसर क्या मिल रहा है? अंतर जवाब क्या मिल रहा है पेट्रोल पंप से? पेट्रोल पे नहीं है, पेट्रोल नहीं है, क्राइसिस है. અચ્છા, પેટ્રોલ ક્રાઇસિસ હોવાનું કહી રહ્યા છે અને આ દ્રશ્ય સીધા કહી રહ્યા છે, કારણ કે પેટ્રોલ કેટલાક પંપ છે તે બંધ છે, જેના કારણે લોકોમાં પેનિકની સ્થિતિ છે અને પેનિક હોવાના કારણે તમામ જે વાહન ચાલકો છે તે અલગ અલગ પેટ્રોલ પંપ પર જઈને પેટ્રોલ ભરાવી રહ્યા છે અને પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો લગાવીને ઊભા છે. આ દ્રશ્ય છે કે બોડકદેવ પાસેનો જે રસ્તો છે તે રસ્તો બંધ થઈ ગયો છે અને લોકો લાંબી કતારો લગાવીને ઊભા છે પેટ્રોલ ભરાવવા માટે. જ્યારે પણ તેમનો નંબર આવે ત્યારે તેઓ પોતાના વાહન છે તે લઈને પેટ્રોલ પંપ. બેન, તમે અહીંયા આવ્યા છો પેટ્રોલ ભરાવવા, કેટલા સમયથી ઊભા છો? શું
ચિંતા છે તમને? કલાક જેવું થઈ ગયું મને. કે પેટ્રોલ સાંજ પછી નહીં મળે તો અમારા વર્કિંગ માટે શું કરશું અમે, ક્યાં જશું એમ. અચ્છા, કેટલા પેટ્રોલ પંપ પર ફરીને આવ્યા તમે? ના, હું તો પહેલા જ પેટ્રોલ પંપે ગઈ. આ તમામ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને ફક્ત એક જ ચિંતા છે કે જો પેટ્રોલ નહીં મળે તો તેમનું શું થશે, અને આ જ કારણથી તમામ વાહન ચાલકો જ્યાં પેટ્રોલ મળતું હોય ત્યાં પહોંચીને પેટ્રોલ ભરાવી રહ્યા છે, કારણ કે કેટલાક ખાનગી પેટ્રોલ પંપો જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમે પણ 4 થી 5 પેટ્રોલ પંપ ફર્યા છે જ્યાં આગળ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવે છે, પરંતુ આ સરકારી પેટ્રોલ પંપ હોવાનું કહેવામાં આવે છે, અને આ જ કારણથી આ પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલ આપવાનું વિતરણની કામગીરી ચાલુ છે, જેના કારણે લાંબી કતારો લગાવીને લોકો ઊભા છે. લગભગ કલાકના વધુ સમયથી ઊભા છે પેટ્રોલ ભરવા માટે, પરંતુ પેટ્રોલ માટે રસ્તો બંધ કરી દીધો છે, અને હવે ધીમે ધીમે તમામ લોકોનો નંબર આવી રહ્યો છે, પરંતુ લોકોમાં પેનિક ચોક્કસ છે કે પેટ્રોલ નહીં મળે તો તેમનું શું થશે. બનેલા જો અમારી સાથે ગંભીર સ્થિતિ છે. હિરેન પણ અમારી સાથે જોડાયેલા છે. હિરેન, આપ કયા સ્થાને ઉપસ્થિત છો? ત્યાં કેવી પરિસ્થિતિ છે? લોકો શું કહી રહ્યા છે? જો અખબારનગર સર્કલ પાસેનો આ પેટ્રોલ પંપ છે અને અમદાવાદ શહેરમાં મોટા ભાગના પેટ્રોલ પંપ પર આ સ્થિતિ છે. તમને દ્રશ્યો બતાવીશું આ અખબારનગર સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપમાં કે જ્યાં કેઓસ પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારે વાહનો 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય એ લઈ અને લોકો છે તે અહીંયા પહોંચેલા છે વાહન લઈને પેટ્રોલ પુરાવવા માટે. શું લાગે છે આ પ્રકારની પરિસ્થિતિમાં તમને? મને એવું લાગે છે કે સૌથી પહેલાં ગેસનો પ્રોબ્લેમ હતો, હવે અત્યારે પેટ્રોલનો મુદ્દો આવ્યો છે. હવે પેટ્રોલમાં અત્યારે તમે જોઈ શકો છો કે હું અત્યારે લગભગ નિયર બાયમાં અત્યારે અખબારનગર છું પેટ્રોલ પંપમાં, અને નિયર બાયના જેટલા પેટ્રોલ પંપ છે બધી જગ્યાએ ફર્યો તો એના લીધે પબ્લિક પેટ્રોલ પૂરવા માટે એટલી ભીડ થઈ રહી છે કે જે પ્રમાણે પબ્લિક પેટ્રોલ પંપ ઉપરથી એવા ન્યૂઝ મળી રહ્યા છે કે સ્ટોક મળી રહેશે, પણ પબ્લિકને એવું છે કે સ્ટોક નહીં મળે. પણ પબ્લિક અત્યારે પેટ્રોલ માટે પેટ્રોલ પુરાવા જે પ્રમાણે અત્યારે ઊભી રહી છે એ પ્રમાણે બહુ સખત આમ એવું લાગી રહ્યું છે કે પેટ્રોલનો સ્ટોક બી પતી જશે. શું વ્યવસ્થા કરવી જોઈએ એવું લાગે છે? સાહેબ, આ લોકોએ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવી જોઈએ. લોકો તાત્કાલિક લોકો ભાગીને આવી ગયા છે કે સ્ટોક નહીં મળે, અને ખરેખર સ્ટોક છે જ નહીં આ લોકો જોડે, કે અંદર એવું જાણવા મળ્યું છે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં નથી આ લોકો જોડે. તો પહેલાં આ લોકોને જો રોડ ઉપર લોકો પોતાના કામ ધંધા નાના છોકરા લઈને દોડીને પેટ્રોલ પુરાવા આવ્યા છે. લોકોને એ ચિંતા છે કાલ સવારે અમે નોકરી કેવી રીતે જશું, ધંધે કેવી રીતે જશું. સાહેબ, પહેલાં બાટલામાં હાલત હતી અને હવે આ પેટ્રોલમાં હાલત છે. સાહેબ, પબ્લિક અને લોકો ત્રાસી ગયા છે. સાહેબ, આનું કોઈ નિદાન કરો, નહીં તો પબ્લિક હેરાન થઈ જશે. સાહેબ, શનિ અને રવિ આ 2 દિવસ હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં જે ચેન હતી એમાં ડિસ્ટર્બન્સ આવ્યું, અને એના કારણે આજે સવારથી મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર બારેજા ખાતેનું જે ડેપો છે એ ડેપોથી આ પેટ્રોલ અને ડીઝલની ટેન્કરો છે તે હજી સુધી પંપો પર નથી પહોંચી, અને એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો હજુ પણ ટેન્કરો આવવામાં ત્યાંથી વિલંબ થશે અથવા તો એડવાન્સ પેમેન્ટ પછી પણ જો પેટ્રોલ પંપ સંચાલકોને ટેન્કર નહીં આપવામાં આવે તો આ પ્રકારની પરિસ્થિતિ સ્વાભાવિક છે. જો કે જે પેટ્રોલ પંપ પાસે અત્યારે સ્ટોક છે એ પ્રકારે જથ્થો આપી રહ્યા છે, પરંતુ લોકોને પેનિક હોવાના કારણે જરૂરિયાત કરતાં વધુ જથ્થો પણ પુરાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હિરેન બનેલા રહેજો અમારી સાથે. કોઈ સલામતીના ભાગરૂપે બિલકુલ હિરેન બનેલા રહેજો અમારી સાથે. પેનિક છે ચોક્કસપણે, પરંતુ સામે પેટ્રોલ પંપ સંચાલકો પણ જે કહી રહ્યા છે કે એક જ પેટ્રોલની ટેન્ક જે છે તે આપવામાં આવી રહી છે. સુરત જઈએ, સુરતથી અમારા સંવાદદાતા પાસેથી જાણીએ કે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે. ત્યાં પેનિકની સિચ્યુએશનને લઈને લોકો કેવી રીતે લાંબી કતારોમાં પેટ્રોલ પંપની સામે જોડાયા છે. જયેન્દ્ર, ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ સુરતમાં? જે અંકિત, આપણે સુરતના જે અઠવાડિયા વિસ્તારમાં ઊભા છે જ્યાં હાલ જોઈ શકાય છે કે આખા સમગ્ર સુરતમાં કોઈ પણ જગ્યાએ લાઈન નથી, પરંતુ કોઈ કે પેનિક પણ નથી. મહત્વની બાબત એ છે કે સુરત શહેરના જે પેટ્રોલ એસોસિએશન છે તેમના દ્વારા આજરોજ સુરત ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે અમને પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો આપવામાં આવે, કારણ કે તેઓ જે રોજના પેટ્રોલ મંગાવતા હતા 3 થી 4 ટેન્કર, પરંતુ તેમની જગ્યાએ તેમને એક જ ટેન્કર આપવામાં આવે છે, અને તેને કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણ પોઝિટિવથી નેગેટિવ થઈ શકે છે તેવું હાલ જણાય આવે છે. આપણે કેટલાક લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું. ભાઈ, જણાવશો પેટ્રોલ શા માટે પેટ્રોલ ભરાવો છો? કોઈ પેનિક જેવી વસ્તુ છે કે શું છે? ખાલી થઈ ગયું તો ભરાવવું પડે ને. કોઈ વાત સાંભળી છે કે પૂરું થઈ ગયું એવું કંઈ? એવું થવાનું છે, થાય પછી ખબર પડે. બિલકુલ, તમે જે રીતે સાંભળ્યું કે ખાલી થયું છે એટલા માટે, પણ કોઈ વ્યક્તિ પેનિક નથી થયું, પણ જે પેનિક જે થવાવાળા છે
તે પેટ્રોલ પંપના જે છે લોકો ડીલરો છે, કારણ કે કંપની તરફથી તેમને પૂરતા પ્રમાણમાં જે છે પેટ્રોલ નથી આપવામાં આવતું તેવી વાતો તેમના દ્વારા કહેવામાં આવી. તેને લઈને તેમને કલેક્ટરને રજૂઆત કરી હતી. અનેક વ્યક્તિને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું. મિત્ર, પેટ્રોલ લેવા માટે ખરીદવા માટે આવ્યા છો, કોઈ વાત સાંભળીને આવ્યા છો, ખાલી થયું છે તેના માટે આવ્યા છો? પતી ગયું પેટ્રોલ એટલા માટે આવ્યો. કોઈ વાત સાંભળ્યો કે બંધ થઈ જવાનું એવી રીતના? ના ના, એ કોઈ વાત સાંભળી નથી. બિલકુલ, તમે જે રીતે જોયું કે લોકો કહી રહ્યા છે સુરતનું જે વાતાવરણ છે તે પોઝિટિવ વાતાવરણ છે. કોઈ સુરતીઓ જે છે પેનિક નથી થયા, અને ખાસ કરીને કોઈ પણ પેટ્રોલ પંપ પર સુરતના લાંબી લાઈન નથી જોવા મળી રહી. પરંતુ ખાસ કરીને જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેઓ કહી રહ્યા છે કે અમને કંપની તરફથી પૂરતા પ્રમાણમાં જો પેટ્રોલ આપવામાં આવે તો આ સ્થિતિ ઉત્પન્ન ન થાય તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે રીતે અલગ અલગ જે પેટ્રોલ માલિકો છે તેમના દ્વારા આ રજૂઆતો કરવામાં આવી હતી સુરત કલેક્ટરને, અને હવે કલેક્ટર દ્વારા પણ સમગ્ર જે માહિતીને લઈને જે છે જે કંપનીઓ આવી છે તેમના ડીલરને બોલાવવામાં આવ્યા છે, અને ખાસ કરીને તેમને સાથે મિટિંગનું આયોજન કર્યું છે, જેથી કોઈ વાતાવરણ પેનિક જો ઊભું ના થાય તે તમામ પ્રકારની માહિતી સાથે તેમણે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જી અંકિત. બિલકુલ, જયેન્દ્ર બનેલા રહેજો અમારી સાથે. રાજકોટની સ્થિતિ પણ જાણી લઈએ. રાજકોટથી અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાયેલ છે. દિવ્યેશ, રાજકોટમાં કયા પ્રકારની સ્થિતિ તેને લઈને? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો જેવી રીતે જે ગેસ સંકટ હતો ત્યારબાદ લોકોને અત્યારે ઈંધણ સંકટ છે તે સતાવી રહ્યો છે. હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે ઈંધણ સંકટને લઈને લોકોમાં એક ભય છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટનું જે મોટી ટાંકી ચોક છે કે જ્યાં પંપ આવેલો છે ત્યાં અડધી કલાકથી લોકો છે તે લાઇનમાં ઊભા છે. પેટ્રોલ મળશે કે નહીં મળે, ઘરેથી ઓફિસ પહોંચશે કે નહીં પડે, લોકોને આ પ્રકારનો ડર છે તે સતાવી રહ્યો છે. લોકોમાં પેનિક છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જે પેટ્રોલ પંપ ધારકો છે તેના દ્વારા એક મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે લોકોના ઘસારાને પહોંચી વળવા માટે 200 રૂપિયાનું ટુ વ્હીલરમાં પેટ્રોલ પૂરી આપવામાં આવશે, ને ફોર વ્હીલર છે તેમાં 500નું પેટ્રોલ છે તે પૂરી આપવામાં આવશે. મારી સાથે સંચાલક છે, શું કહેશો, કઈ રીતની અત્યારે ટ્રાફિક છે તે જોવા મળે છે ને શું સ્થિતિ છે પેટ્રોલની? મારું નામ નિલેશ વાઘેલા છે. લોકોનો 11 વાગ્યાથી સવારથી ઘસારો છે. ઘસારોને પહોંચી વળવા માટે અમારી પાસે એક તો પૂરતો સ્ટોક છે જ ઓલરેડી. તો ઘસારોને પહોંચી વળવા માટે અમે ટુ વ્હીલરમાં 200 રૂપિયા અને ફોર વ્હીલરમાં 500 રૂપિયા. લોકોને પેનિક થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. માલ પૂરેપૂરો મળતો રહેશે. એ અમારે બધા રાજકોટના જેટલા કસ્ટમર બધાને અપીલ છે કે ખોટો ઘસારો કરવામાં ગવર્મેન્ટ પાસે બધા પેટ્રોલિયમ પાસે પૂરતો જથ્થો છે, ખોટી પેનિક થવાની જરૂર નથી. કંઈ ચોક્કસ આ પેટ્રોલ પંપ સંચાલક છે કે તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે પેનિકમાં આવવાની જરૂર નથી, પણ લોકોમાં એક ડર છે. કાકા, શું કહેશો, શેના માટે આવ્યા છો? પેટ્રોલને લઈને કેવો ડર છે? ડર તો ખોટો છે, પણ હવે શું થાય, 10 ફોન આવ્યા પછી ન જાય ખલાસ થઈ જાય તો કે અમે તમને કીધું. ચોક્કસ લોકોમાં એક ડર છે કે પોતાના કામના સ્થળેથી ઘરે પહોંચશે કે નહીં, કઈ પ્રકારનો ડર છે તે સતાવી રહ્યો છે. કે નોકરી કે ધંધે કઈ રીતે જાવું, જો પેટ્રોલ ન સમયસર મળે તો બધું અટકી જાય એમ છે. આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આનો જલ્દીથી જલ્દી નિકાલ થાય તો વધુ સારું એમ. કેમ કે અહીં 200 રૂપિયા સુધીનું જ પેટ્રોલ આપે છે, ટાંકી ફૂલ નથી કરાવી શકતા, ઘણા બધા ઇસ્યુ ઊભા થાય છે. ચોક્કસ લોકો છે તેમાં એક ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે જેવી રીતે ગેસ સંકટમાં લોકો હેરાન થયા હતા તેવી રીતે હવે લોકોને એક ડર સતાવે છે કે ક્યાંક આ ઈંધણનો સંકટ ના આવે, લોકો પોતાના કામના સ્થળેથી ઘરે પહોંચી શકશે કે નહીં, ઓફિસના સ્થળે જઈ શકશે કે નહીં, આ પ્રકારનો ડર છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ફેલાયો રહ્યો છે. તો બીજી તરફ તંત્ર છે તેના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ સંચાલકો છે તે પણ અપીલ કરી રહ્યા છે કે તેમના પાસે પેટ્રોલનો સ્ટોક પૂરતો પ્રમાણમાં છે, લોકોને પેનિક થવાની જરૂર નથી, પરંતુ સોશિયલ મીડિયાના લીધે લોકોમાં ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી અંકિત. દિવેશ બનેલા રહેજો અમારી સાથે. તો એક તરફ સંચાલકો કહી રહ્યા છે કે પૂરતો જથ્થો છે તેમ છતાં પણ 200 અને 500 રૂપિયાના પેટ્રોલ જે છે તે સંચાલકો પુરાવી રહ્યા છે. જિગ્નેશ પાસેથી પણ વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ, કયા પ્રકારની પરિસ્થિતિ આપ જ્યાં ત્યાં હાજર છો ત્યાં? માત્ર એક મેસેજ વાયરલ થતા અત્યારે અમદાવાદના તમામ પેટ્રોલ પંપ પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપની બહાર એટલે કે મુખ્ય માર્ગ પર પણ ટ્રાફિક જામ કરીને ઊભા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ એક છે કે જો પેટ્રોલ નહીં મળે, ડીઝલ નહીં મળે તો શું થશે, તે જ સવાલ તમામના મનમાં છે, અને તે પેનિક સાથે લોકો છે તે પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે. કેટલાક વાહન ચાલકો આપણી સાથે છે. મોટાભાઈ, તમે ત્યારે પેટ્રોલ પંપ પર આવ્યા છો, શું પરિસ્થિતિ છે એની? પરિસ્થિતિ અહીંયા બહુ મારામારી ને એવું બધું થાય છે ને એવું બધું છે, કારણ કે પેટ્રોલ એકબીજાને પાછળથી ધક્કો મારતા હોય તો એ ઝઘડા થતા હોય છે. તમને લાગે છે પેટ્રોલ પંપની પરિસ્થિતિ શું છે અત્યારે? પેટ્રોલ મળી રહ્યું છે, નથી મળી રહ્યું? પેટ્રોલ તો મળી રહ્યું છે પણ બહુ વેઇટિંગ પછી મળે છે એવું છે.
હા, સ્વાભાવિક છે કે પેટ્રોલ મળી રહ્યા છે પેટ્રોલ પંપ પર, પરંતુ લોકોને એક જ ડર છે કે પેટ્રોલ નહીં મળે તો શું સ્થિતિ નિર્માણ પામશે, તેમનું રોજિંદુ કામ છે તે અટકી જશે. મોટાભાઈ, અત્યારે પેટ્રોલ પંપ પર આવ્યા છો, શું પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. બધા પેટ્રોલ પંપ ઘણા બંધ થઈ ગયા છે અત્યારે, અને અહીંયા તમે જોઈ જ રહ્યા છો જે રીતે હમણાં થોડી વાર પહેલાં ભાઈને ફાઇટ પણ થઈ ગઈ પેટ્રોલની બાબતમાં. એટલે થોડુંક મેનેજમેન્ટ સરકાર કરે તો ઘણું સારું છે. સરકાર કહે છે કે પેટ્રોલનો જથ્થો છે મળશે લોકોમાં. પબ્લિક તમને ખબર છે કે પબ્લિકને તમે જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી ગવર્મેન્ટ કંઈક કરે તો સારું છે કે ભાઈ ઓકે છે, બધું છે, માણસ જોડે છે અને ગવર્મેન્ટ જોડે પણ છે બધું. હા, સ્વાભાવિક છે, જથ્થો છે, મળી પણ રહ્યો છે. મોટાભાઈ, અત્યારે પેટ્રોલ પંપ પર ઊભા છો, જથ્થો મળી રહ્યો છે, લોકો ભરાવી રહ્યા છે, પણ પેનિક છે લોકોમાં. અત્યારની કેવી સ્થિતિ છે, તમને શું લાગે છે? અત્યારની સ્થિતિ બહુ ખરાબ જેવી લાગી રહી છે કે લોકોને બહુ ડર છે કે પેટ્રોલ પંપ આગળ મળે કે ના મળે. બધા પેટ્રોલ પંપ ઉપર બધા લાઈન લાગી ગઈ છે, બધાને લડાઈ ઝઘડા જેવો માહોલ બની ગયો છે. તમે કેટલા પેટ્રોલ પંપ ફરીને અહીંયા આવ્યા? હું તો અહીંયા છું, એપીએમસીમાં જ રહું છું, અત્યારે જ આવ્યો છું, પણ લાગી રહ્યું કે બહુ તકલીફ જેવું આગાડી થઈ શકે છે. અત્યારે લોકો બહુ ડરેલા છે કે આગાડી મળે કે ના મળે છે. હા, સ્વાભાવિક છે, લોકોમાં ડર છે અને ડરનું જ કારણ છે કે અત્યારે પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી છે. મોટાભાઈ, તમે પેટ્રોલ પંપ પર આવ્યા, કેટલા પેટ્રોલ પંપ ફર્યા, અન્ય પેટ્રોલ પંપની શું સ્થિતિ છે? कम से कम 6-7 पेट्रोल पंप पे घूम के शिवराजनी साइड होता तक जाके वापस જી સમાચારો તરફ આગળ વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કર્યું છે. મિડલ ઇસ્ટ મુદ્દે પીએમ મોદીએ સંસદમાં સંબોધન કર્યું. 3 સપ્તાહથી યુદ્ધ સંકટ ચાલી રહ્યું છે. પશ્ચિમ એશિયાની હાલત ચિંતાજનક છે. વિશ્વભરના અર્થતંત્ર પર યુદ્ધની અસર પડી રહી છે. ભારત સામે અનપેક્ષિત પડકારો છે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું છે. इस समय पश्चिमी एशिया की हालत चिंताजनक है. बीते 2-3 हफ्तों में जयशंकर जी ने और हरदीप पुरी जी ने इस विषय पर सदन को जरूरी जानकारी दी है. अब इस संकट को 3 सप्ताह से ज्यादा हो रहा है. इसका पूरे विश्व की अर्थव्यवस्था पर, लोगों के जीवन पर बहुत ही विपरीत असर हो रहा है. इसलिए पूरी दुनिया इस संकट के जल्द से जल्द समाधान के लिए सभी पक्षों से आग्रह भी कर रही है. अध्यक्ष महोदय, भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं. ये चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं. जब से ये युद्ध शुरू हुआ है, तब से ही प्रभावित देशों में हर भारतीय को जरूरी मदद दी जा रही है. मैंने खुद पश्चिम एशिया के ज्यादातर देशों के राष्ट्राध्यक्षों के साथ 2 राउंड फोन पर बात की है. सभी ने भारतीयों की सुरक्षा का पूरा आश्वासन दिया है. दुर्भाग्य से इस दौरान कुछ लोगों की दुखद मृत्यु हुई है और कुछ घायल हुए हैं. ऐसे मुश्किल हालात में परिवारजनों को आवश्यक मदद दी जा रही है. जो घायल है उनका बेहतर इलाज सुनिश्चित कराया जा रहा है. अध्यक्ष जी, प्रभावित देशों में हमारे जितने भी मिशन हैं, वो निरंतर भारतीयों की मदद करने में जुटे हैं. वहां काम करने वाले भारतीय हो या फिर जो टूरिस्ट वहां गए हैं, सभी को हर संभव मदद दी जा रही है.